ગુજરાતમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે. બંધોમાં પાણીની આવક આવશે. પછી કોઈ જગ્યાએ પૂરની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં દાંતા અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લોંગ વીકેન્ડ પછી તમે પણ તમારા કામે આઈ એમ શ્યોર કે લાગી ગયા છો અને વરસાદનું પણ હવે કંઈક એવું છે કારણ કે લાંબા વિરામ બાદ ફરીથી વરસાદની આગાહી થઈ ચૂકી છે અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ક્યાં કેવી જ રીતે અને કેવો વરસાદ પડશે જાણીએ આ વિડીયોમાં. આગામી તારીખ 23 થી 26માં ગુજરાતમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે કે મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે. અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે. આથી તારીખ 23 થી 26માં પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે. બંધોમાં પાણીની આવક આવશે. પછી કોઈ જગ્યાએ પૂરની શક્યતા રહેશે. તારીખ 25મી કે 26મી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે. તે પણ એમપી સુધી આવવાની શક્યતા રહેશે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે. એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં દાંતા અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 23મી સપ્ટેમ્બર પછી પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી.